જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ગઈકાલે ઇન્સ્ટાગ્રામના ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સર શું હું પરીક્ષા પાસ કરી શકું. ઘણા બધા વિદ્યાર્થીઓ એમના મિત્રોને પૂછતા હશે કે શું હું પરીક્ષા પાસ કરી શકીશ. મિત્રો આનો જવાબ બીજી કોઈ વ્યક્તિ કેવી રીતે આપી શકે? આનો જવાબ હું કે તમારા મિત્રો કેવી રીતે આપી શકીએ? મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો, જ્યાં સુધી તમને તમારી જાત ઉપર વિશ્વાસ નહીં હોય ને ત્યાં સુધી કશું જ નહીં થાય. હા મિત્રો, તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. મિત્રો એક ઉદાહરણ આપીને સમજાવું. આપણે જ્યારે હોટલમાં જમવા જઈએ અને આપણે વેટરનો ઓર્ડર આપીએ તો શું ઓર્ડર આપ્યા પછી આપણે કદી વિચાર્યું કે જમવાનું આવશે કે નહીં? શું જમવાનું બનશે? જો જમવાનું અમને પીરસવામાં આવશે? ના મિત્રો, આપણે ઓર્ડર આપ્યા પછી શું કરીએ તો આપણે ડુંગળી હોય એની અંદર લીંબુ નીચોઈએ, આપણી ડીશ હોય એને સાફ કરીએ, ચમચી સાફ કરીએ, આપણે શું કરીએ આગળની તૈયારી કરીએ. આપણને એટલો બધો કોન્ફિડન્સ હોય કે હમણાં જમવાનું આવશે જ, હમણાં તૈયારી જ છે. બસ આવો કોન્ફિડન્સ તમને પરીક્ષામાં હોવો જોઈએ. આપણે આપણાથી થતી તૈયારી કરવાની છે, આપણે આપણાથી થતી મહેનત પૂરેપૂરી કરવાની છે, પણ પરીક્ષા રિઝલ્ટ શું આવશે એ આપણા હાથમાં નથી, એ ભગવાનના હાથમાં છે. પણ આપણે પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનો છે કે હા હું પાસ થઈ જ જઈશ, મેં યોગ્ય મહેનત કરીશ, હું પરીક્ષામાં પાસ થઈશ જ. મિત્રો તમને ખબર છે આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે? હા મિત્રો, કદી વિચાર્યું છે તમે? વિચારો, મને બતાવો, મને તમે જવાબ આપો કે આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે? મિત્રો આપણો સૌથી મોટો દુશ્મન બીજું કોઈ નહીં, આપણે પોતે જ છીએ. તમારો સૌથી મોટો દુશ્મન તમે પોતે છો. કેમ મિત્રો? આપણે જાતે જ આપણી જાતને બાંધીને રાખીશું. હું આ ના કરી શકું, હું પેલું કામ ના કરી શકું, હું આ પરીક્ષા પાસ ના કરી શકું, હું જીપીએસસીની પરીક્ષા ના આપી શકું, હું આ ના કરી શકું. આ બધા લિમિટ કોને લગાવી મિત્રો? આ બધા લેબલો કોને માર્યા? આપણે જાતે જ. આપણે જાતે આપણી જાતને એક બાંધીને રાખી છે અને પછી આપણે કહીએ છીએ કે હું આ ના કરી શકું. મિત્રો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી જ શકે, કેમ ના કરી શકે? પણ આપણે શું છે, આપણા વિચારો બહુ નાના છે, આપણી સોચ એકદમ નાની છે. અને તમારી સોચ જેવડી હશે ને તમે એટલી જ સફળતા મેળવશો મિત્રો. તમારા વિચારો જેટલા મોટા હશે ને તમારી સફળતા પણ એટલી જ મોટી હશે. એક ઉદાહરણ આપીને સમજાવું મિત્રો, તો આપણા ઘરની બહાર વરસાદ પડતો હોય તો એ વરસાદ કેટલો પડે છે એનો કોઈ જ અર્થ નથી. તમે કયું પાત્ર લઈને પાણી ભરવા જાવ છો એના ઉપર આધાર રહેલો છે. તમે જો ચમચી લઈને જશો ને તો તમારી જોડે ચમચી જેટલું પાણી આવશે. તમે જો વાટકી લઈને જશો ને તો તમારી જોડે વાટકી જેટલું પાણી આવશે. પણ જો તમે થાળી લઈને જશો ને તો તમારી જોડે થાળી જેટલું પાણી આવશે. એમ વરસાદ ફાસ્ટ પડે છે કે ધીમો એનો કોઈ જ અર્થ નથી, પણ તમારું પાત્ર કેવડું છે એના ઉપર આધાર રહેલું છે. એમ પરીક્ષાની અંદર પણ તમારા વિચારો કેટલા છે એ મહત્વનું છે. મિત્રો પરીક્ષાની નહીં, તમે કોઈ પણ ફિલ્ડ લઈ લો, ચાહે એજ્યુકેશનની ફિલ્ડ હોય, સ્પોર્ટની ફિલ્ડ હોય, બિઝનેસ હોય, તમે કોઈ પણ ક્રિકેટ જોઈ લો, ગમે તે વસ્તુ જોઈ લો, જેના વિચારો જેટલા મોટા હશે ને એની સફળતા એટલી જ મોટી હશે. માટે તમારા વિચારોને હંમેશા મોટા રાખો. આ તો કેવું છે કે ભાઈ 4 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, આટલી બધી સ્પર્ધામાં મારો નંબર કેવી રીતે આવે? લોકો 6 મહિનાથી તૈયારી કરે છે, ઘણા લોકો તો 2-3 વર્ષથી તૈયારી કરે છે, તો હું કેવી રીતે પાસ થઈશ? આટલી બધી સ્પર્ધામાં હું ટકી કેવી રીતે શકીશ? મિત્રો આવા નેગેટિવ વિચારોથી હંમેશા દૂર રહો. આવા સમયે આવા વિચારો આવે સ્વાભાવિક છે, પણ આની અસર તમારા મન ઉપર ના થવી જોઈએ. તમારી જે તૈયારીની જે સ્પીડ રિધમ પકડાય એના ઉપર આવા વિચારોની અસર ના થવા દો. તો આનાથી બચવું કેવી રીતે? મિત્રો પરીક્ષાનો સમય છે, પરીક્ષા એકદમ ખૂબ જ નજીક છે, એટલે આવા વિચારો લગભગ દરેક વિદ્યાર્થીઓને આવતા જ રહેવાના. 100% આપણના ભવિષ્યની ચિંતા થતી હોય કે હું કદાચ પરીક્ષા પાસ નહીં કરું તો શું કરે, મારાથી આ પરીક્ષા પાસ નહીં થાય તો મારું આગળ ભવિષ્ય શું રહે છે, હું શું કરીશ? પણ આવા વિચારો આવા મિત્રો ત્યારે એક જ નિયમ યાદ રાખો. મિત્રો આપણે જે પાણીનું ગ્લાસ હોય ને એની ઉપર પાણી રેડ કરીએ ને એટલે આખું ગ્લાસ જ્યારે ભરાઈ જાય ને એટલે પાણી ઉભરાઈને બહાર આવે. એમ આપણા મનની અંદર આપણે કેટલાય સમયથી તૈયારી કરતા હોય, કેટલાય સમયથી આપણી તૈયારી ચાલુ હોય, સાથે સાથે બીજા ઘણા બધા જિંદગીના પ્રોબ્લેમ હોય, આપણી લાઈફમાં અલગ દરેક વ્યક્તિ જોડે અલગ પ્રોબ્લેમ જોડાયેલો હોય. આ બધા વિચારોથી આપણું મન જ્યારે ભરાઈ જાય ને એટલે વિચારો ઉભરાઈને બહાર આવે. એટલે સૌથી પહેલાં શું કરવાનું? તો પાણીના ગ્લાસને ખાલી કરવાનું છે. તમારા મનને શું કરવાનું? ખાલી કરવાનું છે. મિત્રો વાંચતી વખતે જ્યારે પણ બહુ નેગેટિવ વિચારો આવી જાય, બહુ એટલે બહુ જ તમને વાંચવામાં મન ના લાગે એટલે ચોપડીઓ સાઈડમાં મૂકી 5 થી 10 મિનિટ મેડિટેશન કરવાનું મિત્રો. હા, આંખો બંધ કરી એકદમ ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. મિત્રો ઈશ્વરને યાદ કરો, ભગવાનને યાદ કરો અને ભગવાનમાં શ્રદ્ધા રાખો. એના ઉપર વિશ્વાસ રાખો કે મેં મારાથી થતી યોગ્ય મહેનત કરી જ છે,
એ મને સફળતા અપાવશે જ. ભગવાન મારી સાથે છે અને પરીક્ષાનો દિવસ એ મારો દિવસ છે. 15 જૂન 2025નો દિવસ એ મારો દિવસ છે અને એ દિવસે હું સફળતા મેળવીશ જ. આવા પોઝિટિવ વિચારો કરો. પણ હા મિત્રો, મેડિટેશન ફરજિયાત 5 થી 10 મિનિટ દિવસમાં જરૂર પડે તો 2 વાર કરો, 3 વાર કરો, 4 વાર કરો. પણ જ્યારે તમને વાંચવામાં એવું લાગે એટલે આંખો બંધ કરી ચોપડીઓની સાઈડમાં મૂકી ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. આનાથી શું થાય મિત્રો, તો તમારું જે મન છે ને એ શાંત થઈ જશે. આપણે પાણીનો ગ્લાસ ભરાઈ જાય તો શું કરવાનું? પાણી રેડી દેવાનું, એટલે ફરી ભરાવાનું ચાલુ થાય. સમજે? આવા સમયે આવા બધા વિચારો આવા જ સ્વાભાવિક છે. પણ જે પણ વસ્તુ થાય એનાથી આપણે બચવાનું છે, એનો આપણે રસ્તો કાઢી આગળ વધવાનું છે. મિત્રો, હવે પરીક્ષાને ફક્ત અને ફક્ત 24 દિવસ જેવો સમય બાકી છે. આ સમય ખૂબ જરૂરી છે. ખૂબ વાંચન કરો મિત્રો, બને એટલી વધુમાં વધુ મહેનત કરો. પહેલાં પણ કહ્યું હતું, અત્યારે પણ કહું છું, 24 કલાકની અંદરથી 26 કલાક મહેનત કરવાની આપણી અંદર તત્પરતા હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ. તો પરીક્ષા ચોક્કસ પાસ થશે. પહેલાં તમે વાંચ્યું નથી વાંચ્યું આ તે બધા જ વિચારો મૂકી દો. હવે ફક્ત અને ફક્ત પરીક્ષા ઉપર ફોકસ કરો. બને એટલું વધુ રિવિઝન કરો, બને એટલા વધુ